कांग्रेस नेता राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा अब गुजरात में प्रवेश करने वाली है, जिस पर अहमदाबाद के कांग्रेस भवन में बैठक हुई। भारत जोड़ो न्याय यात्रा पर अहमदाबाद में गुजरात कांग्रेस के प्रभारी मुकुल वासनिक की अध्यक्षता में बैठक का आयोजन किया गया, जिसमें प्रदेश अध्यक्ष शक्ति सिंह गोहिल, भरत सिंह सोलंकी, अमित चावड़ा समेत के अग्रणी कांग्रेस नेता उपस्थित रहे, जिसमें 7 मार्च से 10 मार्च तक आयोजित होने वाली भारत जोड़ो न्याय यात्रा गुजरात के 8 जिलों में घूमेगी। भारत जोड़ो न्याय यात्रा गुजरात में झालोद से प्रवेश करेगी और तापी पर समाप्त होगी, जिसकी जिम्मेदारी अलग अलग नेताओं को सौंपी गई है। भारतीय राष्ट्रीय कांग्रेसना अगत्यનું नेतृत्व करना आदरणीय राहुल गांधीजीની જે યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થયેલ મણિપુરથી અને જેનું સમાપન મુંબઈ ખાતે છે, એવી ભારત જોડો ન્યાય યાત્રા વિદ્યાર્થીઓ, ખેડૂતો, અલગ અલગ વર્ગના લોકોને, આ દેશના લોકોને જે પ્રકારે અલગ અલગ ક્ષેત્રમાં ન્યાય થઈ ગયો છે તેની સામે ન્યાયની માંગ સાથે આ દેશના દરેક વર્ગના લોકો, દરેક સમુદાયના લોકોને ન્યાય મળે માટેની 6700 કિલોમીટરની મણિપુરથી શરૂ થયેલ યાત્રા આવનારી 7 તારીખે એટલે કે 7 માર્ચે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરનાર છે। પ્રભારીઓને અલગ અલગ જગ્યાની વ્યવસ્થા અને જવાબદારી સોંપવામાં આવી, જિલ્લા વાઇઝ, પોઈન્ટ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી અને આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે ગુજરાતમાંથી પસાર થવાની છે અને ગુજરાતના લોકોની વચ્ચે આવીને ગુજરાત અને દેશના લોકોના ન્યાય માટેની વાત કરવાની છે, તે મુદ્દા ઉપર આજે ચર્ચા